Why God is waiting to salute me? આવું બન્યું છે કોઈ દિવસે? નહીં. સામાન્ય જિંદગીની અંદર આપણે સલામો કરતા કરતા વાંકા ભાઈને કેમ છો માલિક ઈશ્વર, હે પ્રભુ, હે દાદા, ઓ બાપ રે, કેટલું બધું બોલતા બોલતા જઈએ છીએ. અને હું એવી વાત કહી રહ્યો છું કે ઈશ્વર રાહ જોતો હોય મને સલામ કરવા. હાલો ડીકે, હાઉ આર યુ? આ જિંદગી છે. Exactly, we need to live the same life. We need appreciation from the master of the world, not from this society. મને આ સોસાયટી માન આપે, પ્રતિષ્ઠા આપે, ખુશ થઈ જાય, રાજી થઈ જાય, વાહ વાહ કરે, એવું નથી જીવવું. કેમ કે સોસાયટીની વાહ વાહ આજે છે, કાલે બદલાઈ જશે. જો મારી સ્થિતિ, મારું જીવન પદ્ધતિ, તો સોસાયટી વાહ નહીં આહ નીકાળશે. એટલે મને આઈ કેર ફોર માય માસ્ટર. આઈ એમ હિયર as my master's voice. મને એવું જીવવું છે કે મારો માલિક રાજી રાજી થઈ જાય, એને અભિમાન, એને ગૌરવ થાય કે મેં બરાબર પસંદગી કરી, જેની પર ભરોસો મૂક્યો અને દુનિયામાં મોકલ્યો. શાબાશ, મને ગમે છે એવું તું જીવી રહ્યો છું. ઈશ્વરને કઈ વસ્તુ ગમે? પહેલી વસ્તુ તો જેવો આપણને જન્મ આપે છે ત્યારે નિર્દોષ બાળકો કેવા હોય છે, જ્યારે આપણી આંખ નથી ખુલતી, દાંત નથી, કશું આવડતું નથી. એ સહજતા, એ સરળતા, એ નિર્દોષતા, એ કોઝલેસનેસ ઓફ બિહેવિયર, કેવા હોઈએ છે? બસ એવા નિર્દોષ, સહજ, સરળ. આ જિંદગી જે મને મળી છે ને, એ માત્ર સત્ય, ધર્મ, ન્યાય, નીતિ, પ્રેમ, નિસ્વાર્થપણું, એ બધા ઈશ્વરના ગુણ છે. એ મુજબ ચાલે. અને હું જો એ ગુણ મુજબ જીવવાનું શરૂ કરી દઉં, તો નંદ ઘેર આનંદ ભયો, સ્વર્ગમાં ને વૈકુંઠમાં, શિવલોકમાં મારો જય જયકાર થઈ જશે, મારો પિતા રાજી થઈ જશે. એટલે મને એવું જીવવું છે કે મારું સર્જનહાર એના સર્જન પર ગૌરવ અનુભવે.